છો જામનગર વાસીઓ? હું આજે આવેલો છું જેડીસીસી જામનગરમાં. જેડીસીસી એટલે જામનગર ડેન્ટલ કેર સેન્ટર. એમાં હું મળ્યો છું ડૉક્ટર વિજયને અને ડૉક્ટર સાગરને. અને તમને લોકોને જણાવી દઉં કે તમને લોકો જેટલા પણ લોકો છો, જેટલા ડેન્ટિસ્ટ પાસે આવવાથી ડરો છો, જે લોકોને ગભરાટ ફીલ થાય છે, જેને એવું લાગે છે કે મારા દાંત સાથે કાંઈ થઈ જશે, આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ જોઈને જેને ડર લાગે છે, એ લોકોને હું કહી દઉં મારા પર ભરોસો રાખો. અહીંયા આવીને આ લોકોનો હાથ એટલો વધારે સોફ્ટ છે. મારી ટ્રીટમેન્ટ થઈ પણ ગઈ, મારું ક્લિનિંગ થઈ પણ ગયું, મને બિલકુલ ખબર ના પડી. અને સાચે ખરેખર મને ખબર નથી પડી. તો જેટલા પણ બાળકો મને જોવે છે, જેટલા પણ બચ્ચાઓ, જેટલા મારા ઉંમરના લોકો મને જોવે છે, હું તમને મારા રેકમેન્ડેશનથી કહું છું, અહીંયા આવો, તમને બિલકુલ ડર નહીં લાગે. તમારી ટ્રીટમેન્ટ આમ થઈ જશે, તમને ખબર પણ નહીં પડે. સો પ્લીઝ, અગર તમે જામનગરમાં હો ને તમે જામનગરમાં છો તો જેડીસીસી જરૂરથી આવજો. એ લોકોની એક બ્રાન્ચ બાટિયા દ્વારકામાં પણ છે, પણ મેઇનલી જામનગરમાં ડૉક્ટર વિજય અને ડૉક્ટર સાગરના સાથથી, એમના સપોર્ટથી આટલું સરસ અને મજાનું જેડીસીસી સેન્ટર બનેલું છે. અહીંયા આવો, દાંતની ટ્રીટમેન્ટ કરાવો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને મેં આટલા વર્ષો સુધી દાંતની જે ટ્રીટમેન્ટ છે ને ટાળી હતી. મને એવું લાગતું હતું કે દાંતની ક્લિનિંગ જરૂરી નથી, દાંતની ટ્રીટમેન્ટ કરવી જરૂરી નથી, અને આવું બધું મને લાગતું હતું. પણ અહીંયા આવીને મને ખબર પડી કે જેટલી આપણે પોતાના બોડીનું ખ્યાલ રાખીએ છીએ, ફેસનું ખ્યાલ રાખીએ છીએ, વાળોનું ખ્યાલ રાખીએ છીએ, એટલું દાંતનું રાખવું બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો ડૉક્ટર સાગર અને ડૉક્ટર વિજયના હાથમાં અગર તમે હશો અંડર, તો તમારી ટ્રીટમેન્ટ ઝટપટ ફટાફટ થઈ જશે, ખબર પણ નહીં પડે. તો પ્લીઝ, જામનગરના બચ્ચાઓ, મોટાઓ, મહિલાઓ, જેન્ટ્સ જેટલા પણ હોય, જેડીસીસી આવો, તમારું કામ સોર્ટેડ છે. ટ્રસ્ટ મી. થેન્ક યુ.